નમસ્તે, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ટેસ્ટફુલ રેસીપીમાં. તો ચાલો આજે હું બનાવીશ અડવીના પાનના ગબગોટા. બનાવવા પણ ખૂબ સહેલા છે અને બની પણ ખૂબ ઝડપથી જાય છે અને સાથે સાથે ખાવામાં પણ ખૂબ મજા આવે છે. જો તમને મારી આ રેસીપી પસંદ આવે તો મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. તો ચાલો હવે અડવીના પાનના ગબગોટા બનાવવા માટેની તૈયારી શરૂ કરીએ. એક વાટકી રવો લીધો છે. રવો એડ કરી દેશું. ઝીણો રવો આવે છે તે લીધો છે. હવે તેમાં એડ કરવા માટે છાશ લીધી છે. છાશ રવો પલળે તે મુજબ એડ કરીશું. છાશ થોડીક ખાટી લેવાની એટલે ગબગોટા છે તે સરસ ખાટા મીઠા બને. છાશની જગ્યાએ દહીંનો ઉપયોગ પણ કરી શકીએ છીએ. રવો પલળે તેટલી છાશ એડ કરી દેવાની છે. અહીંયા મેં રવો પલળે તેટલી છાશ એડ કરી દીધી છે. હવે આ બેટરને 10 થી 15 મિનિટ માટે ઢાંકીને મૂકી દઈશું એટલે રવો છે તે છાશમાં સરસ એવો પલળી જાય. રવો પલળે ત્યાં સુધીમાં અડવીના પાનને કટિંગ કરી લઈશું. અડવીના પાનને અહીંયા મેં ધોઈને લીધા છે. હવે તેને કટિંગ કરી લઈએ. આ રીતે જે જાડી રગ આવે છે અડવીના પાનમાં તેને કટિંગ કરી લેશું. પાનને એકદમ ઝીણા ઝીણા કટિંગ કરવાના છે ગબગોટા બનાવવા માટે. આ રીતે એકદમ પાનને ઝીણા ઝીણા કટિંગ કરી લઈશું. બધા જ પાનને આ રીતે ઝીણા કટિંગ કરી લેવાના છે. રવાને પલળવા મૂક્યો હતો તેની 10 થી 15 મિનિટ થઈ ગઈ છે અને રવો પણ ખૂબ સરસ એવો પલળી ગયો છે. રવો પલળશે એટલે બેટર છે તે થોડું એવું ઘટ્ટ થઈ જશે. તો ચાલો હવે બેટરમાં બધી સામગ્રી એડ કરી દઈએ. અડવીના પાનના ગબગોટા બનાવવાના છે એટલે પહેલાં તો આપણે સમારેલા અડવીના પાન એડ કરી દઈશું. બેટર આપણું હોય તે પ્રમાણે અડવીના પાન એડ કરવાના છે. લીલા મરચાં એડ કરી દેશું. સમારેલી ડુંગળી, ખાંડ, ધાણા જીરું પાવડર એડ કરી દેશું અને સ્વાદ અનુસાર મીઠું એડ કરી દેશું. તો હવે આ બધી સામગ્રીને ફરીવાર સારી રીતે હલાવી લઈશું. રવાને મેં છાશમાં પલાળ્યો તો તે બેટર એકદમ પરફેક્ટ હતું. મારે ઉપરથી પાણી કે છાશ કંઈ પણ વસ્તુ એડ નથી કરવી પડી. જો બેટર વધારે ઘટ લાગતું હોય સામગ્રી એડ કર્યા પછી તો તમે તેમાં થોડી એવી છાશ એડ કરી શકો છો અથવા તો પાણી પણ એડ કરી શકો છો. તો ગબગોટા બનાવવા માટેનું બેટર તૈયાર થઈ ગયું છે. હવે તેમાં આપણે વઘાર એડ કરવાનો છે. ગબગોટાના વઘાર માટે 2 ચમચી જેટલું તેલ એડ કરી દઈશું. તેલ એડ કરી દીધું છે. તેલ ગરમ થાય પછી તેમાં રાઈ જીરાનો વઘાર કરીશું. તેલ ગરમ થઈ ગયું છે. પહેલા રાઈ એડ કરી દઈશું. આખું જીરું એડ કરીશું. 1 ચમચી જેટલા આખા તલ એડ કરી દઈશું. ગેસની ફ્લેમને બંધ કરી દઈશું. હિંગ એડ કરી દઈશું. વઘારને હવે આપણે ગબગોટા માટેનું જે બેટર તૈયાર કર્યું છે તેમાં એડ કરી દઈશું.
ફરીવાર સારું એવું હલાવી લેશું વઘાર એડ કર્યા પછી. તો હવે અડવીના પાનના ગબગોટાને ઓર ટેસ્ટી બનાવવા માટે તેમાં 1 ચમચી જેટલો ચીની ફ્લેક્સ એડ કરીશું. આનો ટેસ્ટ ખૂબ સારો આવે છે આ ગબગોટામાં. ચમચીથી પણ ઓછા ખાવાના સોડા એડ કરી દઈશું. ખાવાના સોડા એડ કર્યા પછી તેના ઉપર અડધી ચમચી જેટલો લીંબુનો રસ એડ કરી દઈશું. ફરીવાર બેટરને સારું એવું હલાવી લેશું. તો બેટર અહીંયા પરફેક્ટ તૈયાર થઈ ગયું છે. હવે ગબગોટા બનાવવાની શરૂઆત કરીએ. ગબગોટા બનાવતા પહેલા ગબગોટાની પ્લેટમાં થોડું થોડું તેલ એડ કરી દઈશું. આ રીતે બધામાં બેટર એડ કરી દઈશું. ગબગોટાને હવે એક સાઈડ શેકાઈ જાય ત્યાં સુધી આપણે રહેવા દઈશું અને થોડી વાર પછી તેને પલટાવી લઈશું. ગબગોટાને હવે પલટાવી લેશું. આ રીતે ચમચીની મદદથી બધા જ ગબગોટાને પલટાવી લેવાના છે. ગબગોટાને પલટાવ્યા પછી પણ બીજી બાજુ પણ આ રીતે બ્રાઉન કલરના થઈ જાય ત્યાં સુધી તેને ચડવા દેશું. ગબગોટા છે તે બધા જ આ રીતે બંને બાજુ એક સરખા બ્રાઉન કલરના થઈ ગયા છે. તો આવી જ રીતે આપણે બધા જ ગબગોટાને બનાવી લઈશું. તો આ તૈયાર છે અડવીના પાનના ગબગોટા. ખૂબ જ સરસ બન્યા છે. ખાવામાં પણ ખૂબ મજા આવે છે અને બની પણ ખૂબ જલ્દીથી જાય છે. આ ગબગોટાને આપણે ટોમેટો સોસ અથવા તો આંબલીની ચટણી સાથે પણ સર્વ કરી શકીએ છીએ. જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો.